ભાઈ ગાડી ચેક કરો લેલન. ગાડી લેલન કંપનીની છે પણ આનું સ્ટેરિંગ અવરું આપ્યું છે. કંડક્ટર સાઈડ સ્ટેરિંગ છે અને ડ્રાઈવર સાઈડ તો ભાઈ જમવામાં આવી ગયું છે. જે કોઈ જમવું હોય આવી જાઓ જમવા માટે. તો ભાઈ જુઓ આપણે બહાર આવી ગયા ધરમપુરમાં અને અહીંયાથી મિત્રો જુઓ આ રસ્તો જતો રહ્યો આ બાજુ નાસિક બાજુ અને આપણે લેવાની છે ખેરગાંવ. તો મિત્રો જુઓ અત્યારે આપણે પહોંચી આવ્યા ભરૂચના સ્પ્રિંગ બ્રિજ ઉપર અને સામે જોઈ શકો છો. તો ભાઈ જુઓ આ સુરત હાઈવેનો જામ અંકલેશ્વર ક્રોસ કર્યા પછી અમૃતપરા કરીને. તો ભાઈ જુઓ અત્યારે આપણે પહોંચી ગયા સુરતના ટોલ નાકા ઉપર કામરેજ ક્રીમવાળું ટોલ નાકું છે. હલો તો મિત્રો ગુડ મોર્નિંગ, જય માતાજી, જય મેરડીમાં. આપણે એક નવા બ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે. અત્યારે વાગી ગયા સવારના 11:30 અને જુઓ આપણે ગાડી ખાલી કરીને નીકળી ગયા. આપણે ધરમપુરથી અંદર ગામ હતું બલોરિયા કરીને ત્યાં આઈસર ખાલી કર્યું આપણું અને જુઓ અત્યારે આપણું આઈસર ખાલી કરીને નીકળી ગયા ધરમપુર બાજુ જવા. અને અહીંયાથી આપણે મિત્રો જશું વલસાડ. તો જઈએ આપણે વલસાડ બાજુ અને ત્યાં જઈને જોઈએ શું માલ મળે છે, ક્યાંનો માલ મળે છે એ. તો પેલા અહીંયાથી તો આગળ નીકળીએ તો બતાવું તમને નજારો આગળનો. તો ભાઈ જુઓ આપણે બહાર નીકળી આવ્યા અને ધરમપુરની અંદર આવો કંઈક ગેટ આવે છે. તો આ ગેટ ક્રોસ કરી આગળ કન્ટિન્યુ ચાલે જ જવાનું છે. જોઈ લો ગેટ કંઈક રાજા ધીરાજનો ગેટ હોય એવો છે. હવે અહીંયાથી કન્ટિન્યુ બહાર નીકળી હાઈવે ઉપર ચાલ્યા જઈએ. આગળની જર્ની બતાવું તમને. તો ભાઈ જુઓ આપણે બહાર આવી ગયા ધરમપુરમાં અને અહીંયાથી મિત્રો જુઓ આ રસ્તો જતો રહ્યો આ બાજુ નાસિક બાજુ અને આપણે લેવાની છે ખેરગાંવ ચીખલી બાજુ. જોઈ લો આપણે ખાલી સાઈડ લઈ લીધી ગાડી અને હવે અહીંયાથી કન્ટિન્યુ ચાલ્યા જઈશું. તો મિત્રો જો કન્ટિન્યુ આપણે ડ્રાઈવ કર્યા પછી અત્યારે આપણે પહોંચી આવ્યા ખેરગામ. આ છે વલસાડ ડિસ્ટ્રિક્ટનું ખેરગામ કરીને આવ્યું છે ગામ, જોઈ શકો છો. અને આ બાજુથી કોઈ મિત્રો જોતા હોય તો કમેન્ટ કરીને જણાવજો. આપણું ઓડિયન્સ મિત્રો આ બાજુ ઘણું છે. રાજા મેલડી ચા કોફી જોઈ લો ભાઈ. ખેરગામનો નજારો કંઈક આ રીતે આવે છે અત્યારે. અને આપણે પાછળ ગાડી રાખી હતી જમવા માટે પણ જમવાનું કંઈ બરાબર હતું નહીં એટલે પછી નાસ્તો પાણી જેવું કરી અને ત્યાંથી નીકળી આવ્યા. તો હવે કન્ટિન્યુ ચાલે જઈએ છીએ. જુઓ આ છે ખેરગામનો નજારો. હવે આપણે જઈએ ચીખલી બાજુ, જોઈએ કંઈ માલ મળે તો ભરી લઈશું, નહીં મળે તો પછી એમટી મારી દઈશું. જોઈએ શું સિચ્યુએશન આવે છે. તો આગળ વિડીયોમાં જાણવા મળશે કેમ કે હજી ક્યાંથી ભરવાનું શું છે કંઈ આઈડિયા મને પણ નથી. એટલે હવે જોઈએ. તો ભાઈ જો આ રીતે કંઈક સર્કલ આવ્યું છે. અહીંયાથી આપણે લઈ લીધી રાઈટ સાઈડ અને હવે અહીંયાથી કન્ટિન્યુ ચાલ્યા જશું. તો જો હવે આપણે ખાલી સાઈડ લઈ લીધી અને કન્ટિન્યુ હવે ચાલ્યા જઈશું. ચીખલીનો વ્યૂ કંઈક આ રીતે આવે છે અત્યારે, જોઈ શકો છો. નાયબ પોલીસ અધિક્ષક ચીખલી વિભાગ ચીખલી અને આગળ મિત્રો બ્રિજ દેખાય એ છે આપણો નેશનલ હાઈવે નંબર 8. એટલે આપણે બ્રિજ નીચે જઈ અને ત્યાંથી રાઈટ સાઈડ લઈ લેવાની છે એટલે આપણે જશું સુરત બાજુ. આગળ ટ્રાન્સપોર્ટરની વાત કરીએ, જો કંઈ માલ મળી જાય તો ભરી લઈએ, ન મળે તો પછી થોડોક વેઇટિંગ કરી અને પછી એમટી મારી દઈશું. તો કાલે પછી આપણે માલ બીજો કંઈક મળે તો ભરાઈ જાય એમ કે ટાઈમ ન બગડે. એટલે જોઈએ હવે ભરાય છે કે ખાલી જઈએ છીએ. તો જે થાય એ આગળ જોઈ જશે. બધા વિડીયોમાં જોતા રહેજો. ભરીને જઈએ છીએ એમટી મારીએ છીએ બતાવો આગળ. ભાઈ જુઓ નવસારીમાં એન્ટર કરી લીધું આપણું આઈસર.
નેશનલ હાઈવે નંબર 8નો વ્યૂ ચેક કરો. આ બધું નવસારીમાં જ ગણાય, પણ આગળથી નવસારી અંદર જવાય સિટીમાં. આપણે અંદર સિટી બીટીનો માલ નથી એટલે આપણે કન્ટિન્યુ ચાલે જ જવાનું છે. અને મિત્રો આપણે હજી ગાડી ભરવાનું કંઈ કમ્ફર્ટ નથી, ત્યાંથી ભરવાનું છે એમ. એટલે આપણે જોઈએ છીએ ત્યાંથી ભરાય છે. તો સંજય તો જુઓ અત્યારે જાગ્યો છે, અને રાતનો ઉજાગરો હતો, મચ્છર થોડી કાઢ્યા હતા એટલે સૂઈ ગયો છે અત્યારે. તો જાગીને હવે ચા પાણી કરાવું ક્યાંક આગળ જઈને મસ્ત. ચા પાણી કરવા છે ને સંજય? તો ચા પાણી કરાવીએ વ્યવસ્થિત, પછી આગળની જર્ની સ્ટાર્ટ કરીશું. તો જુઓ નેશનલ હાઈવે નંબર 8 ઉપર ચાલે જઈએ છીએ. તો ભાઈ જુઓ અત્યારે આપણે પહોંચી ગયા પલસાણા 4 રસ્તા સુરત. જોઈ શકો છો આ છે પલસાણા 4 રસ્તા. અહીંયા આપણે ગાડી રાખી હતી ચા પાણી કરવા માટે. તો આપણે ચા પાણી પીને આવી ગયા અને હવે હોટ સીટ ઉપર બેસી ગયા સંજય. તો હવે અહીંયાથી સંજય કન્ટિન્યુ ડ્રાઈવ કરશે, જ્યાં સુધી ચલાવે ત્યાં સુધી ચલાવશે, પછી આપણે લઈ લઈશું. તો હવે અહીંયાથી બધે આગળ આ છે સુરતની પલસાણા ચોકડી, અને આ રસ્તો જતો રહ્યો આપણે હજીરા બાજુ. તો હવે અહીંયાથી કન્ટિન્યુ જવા દઈએ, બરાબર ને સંજય? હા. તો ચલો હવે નીકળીએ આગળ. તો ભાઈ જુઓ અત્યારે આપણે પહોંચી ગયા સુરતના ટોલ નાકા ઉપર. કામરેજ ક્રીમવાળું ટોલ નાકું છે ને અહીંયા ટ્રાફિક લાગ્યો છે, હજી ખુલ્યો નથી. ક્યારે ખુલે કંઈ નક્કી નહીં, ધીમે ધીમે લાઈન ચાલે છે. તો જોઈએ હવે ક્યારે ટ્રાફિક ખુલે છે. ટ્રાફિક ખુલે એટલે આપણે આગળ જઈએ. અને મિત્રો અહીંયા કોઈ માલ મળ્યો નહીં સુરતમાં, તો હવે જોઈએ અંકલેશ્વરથી કંઈ મળી જાય તો ભરી લઈએ, નહીં તો જોઈએ હવે શું પોઝિશન છે. તો જોઈએ હવે વધીએ આગળ ટોલ ક્રોસ કરીને. તો ભાઈ જુઓ આ સુરત હાઈવેનો જામ. આ અંકલેશ્વર ક્રોસ કર્યા પછી અમૃતપરા કરીને પાટી પડે છે, ત્યાં આગળ ટ્રાફિક લાગ્યો છે સામેની સાઈડમાં, મતલબમાં સુરત જવાની સાઈડમાં ટ્રાફિક લાગ્યો છે. હવે રિયલી વિડીયો આપણો ચાલુ જ છે, તમે જોઈ શકો છો ટ્રાફિક. અને અહીંયા સંજય ડ્રાઈવ કરે છે ગાડી, તો જોઈ લો ટ્રાફિક. હવે આટલી લાઈનમાં એમાં ડ્રાઈવર બિચારા ક્યાં કિલોમીટર કાપે, ક્યાં ઊંઘ પૂરી કરે, ક્યાં ટાઈમે માલ પહોંચાડે. આટલું રિસ્ક લઈને ગાડીઓ ચલાવે છે લોકો. ખરેખર મિત્રો ગાડીમાં જાઓ કે મિલિટરીમાં જાઓ હરખું જ છે, કંઈ નક્કી ના કહેવાય. તો પણ લોકો ડ્રાઈવરને જોઈએ એટલી રિસ્પેક્ટ નથી હાલતા. બાકી તમે જોઈ શકો છો આ ટ્રાફિક. મિનિમમ 5 કિલોમીટર ઉપરની લાઈન છે, એથી ઓછી નહીં હોય. આપણે તો અંકલેશ્વર ક્રોસ કરી લીધું, આગળ આવશે ભરૂચ. સ્પ્રિંગ બ્રિજ બતાવું તમને. તો ભાઈ જોવા અહીંયા ભરૂચ પહેલાં હાઈવે હોટલ આવી છે, ત્યાં રાખી ગાડી ચા પાણી પીવા માટે. હવે ચા પાણી કરી પછી અહીંયાથી આગળ વધીશું. ભાઈ ગાડી ચેક કરો, લેલન ગાડી લેલન કંપનીની છે, પણ આનું સ્ટેરિંગ અવરું આપ્યું છે. કંડક્ટર સાઈડ સ્ટેરિંગ છે અને ડ્રાઈવર સાઈડ ખાલી એન્જિન જેવું છે. આ ગાડી આપણા ઇન્ડિયામાં સક્સેસ થાય કે ન થાય કહેજો કમેન્ટ કરીને. ખાલી સાઈડ સ્ટેરિંગ છે, લેલન કંપનીની ગાડી. અમે ચા પાણી તો કરી લીધા, તો નીકળીશું સંજય એમાં બધે આગળ. તો જો આપણે ચા પાણી કરી લીધા અમે કન્ટિન્યુ ચાલે આવીએ છીએ. અને અત્યારે આપણે પહોંચવા આવી ગયા ભરૂચના ટોલ પ્લાઝા ઉપર. તો જોઈ શકો છો આ છે ભરૂચનો ટોલ પ્લાઝો. હવે ટોલ પ્લાઝો ક્રોસ કરી અને બધે આગળ મારવાડીની ગાડી છે આગળ. તમે તમને આગળ ભરૂચનો સ્પ્રિંગ બ્રિજ બતાવું આજે. તો મિત્રો જુઓ અત્યારે આપણે પહોંચી આવ્યા ભરૂચના સ્પ્રિંગ બ્રિજ ઉપર. અને સામે જોઈ શકો છો જૂનો બ્રિજ હતો એ જૂનો બ્રિજ છે. અને આ છે આપણે નવો બ્રિજ, સ્પ્રિંગ બ્રિજ. પહેલાં આનો અહીંયા થોડી લાઇટો એવું સારું થતું હતું, પણ અત્યારે બ્રિજ જૂનો થતો આમ લાઇટોનું ડેકોરેશન હાથે બધું નીકળી ગયું. પછી કોઈ તંત્રએ કંઈ ધ્યાન ના આપ્યું, હાઈવે ઓથોરિટીવાળાએ, એટલે અત્યારે લાઇટો બંધ થઈ જાય. અને અંદર આજુબાજુ પાણી પણ છે નદીમાં. હવે બ્રિજ ક્રોસ કરી કન્ટિન્યુ ચાલે જઈશું.
પાણી છે પણ એટલું બધું નથી, નાના નાના નાવડા અંતરો ફરે છે. હવે કન્ટિન્યુ ચાલે જ જશું હવે તો. અને મિત્રો માલ કંઈ મળ્યો નહીં. અંકલેશ્વરમાં તપાસ કરી, અંકલેશ્વરમાં પણ કંઈ માલ ન બોલ્યો. અને પછી આપણે નીકળી ગયા. હવે કન્ટિન્યુ ચાલે જઈએ. તો ભાઈ જુઓ, કન્ટિન્યુ ડ્રાઈવ કર્યા પછી અત્યારે આપણે પહોંચી આવ્યા કરજણના ટોલ પ્લાઝા ઉપર. કરજણના ટોલ પ્લાઝાનો વ્યૂ કંઈક આ રીતે આવે છે. અત્યારે સાંજનો મતલબ ટાઈમ વાગી ગયા છે 6:07. તો હવે ટોલ ક્રોસ કરી કન્ટિન્યુ ચાલ્યા જ જવાનું છે આપણે. તો ભાઈ જો અત્યારે આપણે ફોર ક્રોસ કરી લીધું અને અહીંયા ટ્રાફિક લાગ્યું છે. આના હિસાબે કોઈ સુરત માટે ગાડીઓ ચલાવવા રાજી નથી અમારી સાઈડના લોકો. તો હવે આ ક્યારે ટ્રાફિક ખુલે કંઈ નક્કી નહીં. ધીમે ધીમે લાઈન ચાલે એટલે અડધો કલાકમાં ખુલી જશે. હવે ટ્રાફિક ખુલે પછી ધીમે ધીમે વધીએ આગળ. તો ભાઈ જુઓ, ફાઇનલી અત્યારે કન્ટિન્યુ ડ્રાઈવ કર્યા પછી આપણે પહોંચી આવ્યા બરોડા એક્સપ્રેસના ટોલ નાકા ઉપર. જોઈ શકો છો આગળ આવ્યું બરોડા એક્સપ્રેસનું ટોલ પ્લાઝું. અને મિત્રો હજી આપણે જમવાનું પણ બાકી છે એટલે આપણે જમવાનો પ્રોગ્રામ આણંદ ક્રોસ કરી બહાર જઈ જોઈએ ક્યાંક હોટલે જમવાનું છે. તો જોઈએ ક્યાંક મારવાડી હોટલે જમીએ અથવા તો પછી કાઠિયાવાડી ક્રિષ્ના હશે નડિયાદમાં. તો જોઈએ ક્યાં જમીએ છીએ. તો પહેલાં તો ટોલ પ્લાઝો ક્રોસ કરીએ. તો ભાઈ જુઓ, અત્યારે આપણે એક્સપ્રેસ ક્રોસ કરી અને આવી ગયા સામરખા ચોકડી. તો અહીંયાથી આપણે લઈ લઈએ રાઈટ સાઈડ એટલે પાછો આપણને મળી જશે આ નેશનલ હાઈવે નંબર 8. અને ત્યાંથી આપણે આગળ જઈ હોટલે જઈ પહેલાં જમી લઈએ, પછી જમીને આગળની જર્ની સ્ટાર્ટ કરીએ. તો પહેલાં હાઈવે ઉપર જઈને પહોંચ્યો હોટલે. તો ભાઈ જમવામાં આવી ગયું છે. જે કોઈને જમવું હોય આવી જાઓ જમવા માટે. અમે જમી લઈએ પહેલાં પછી વધીએ આગળ. તો ભાઈ જુઓ, આપણે પાછળ ગાડી રાખી હતી જમવા માટે અને ત્યાંથી જમીને નીકળ્યા ત્યારે કન્ટિન્યુ ચલાવીએ છીએ. અને અત્યારે જસ્ટ આપણે પહોંચવા આવ્યા છીએ ખેડા ટોલ પ્લાઝા ઉપર, જે સંધાણા ટોલ ટેક્સ છે ત્યાં આગળ. તો હવે અહીંયાથી કન્ટિન્યુ આપણે ટોલ ક્રોસ કરી ચાલ્યા જઈએ. અને આપણે મિત્રો ગાડી રાખવાની છે અસલાલી પાર્કિંગમાં. તો જોઈએ કાલે ક્યાંનો પ્રોગ્રામ આવે છે. કાલે કોઈ પ્રોગ્રામ આવશે તો ભરવા જવાનું થશે એટલે પછી ધ્યાન રાખી દઈશું. મિત્રો આ વિડીયોને કરીએ આપણે અહીંયા પૂરો. મળશું સવારે બીજા એક નવા વિડીયોમાં નવી ટ્રીપ સાથે. ત્યાં સુધી બધાને ગુડ નાઇટ. જય માતાજી, જય નરસિંહ.